આજે તો મારે અને મારા ભાઈબંધને રાત્રે 10 વાગે જવું પડ્યું હીરા ઘસવા. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે વિવેક દેત્રુજા બ્લોગમાં. તો મિત્રો આપણે મિની બ્લોગ સવારે 10 વાગે ચાલુ કર્યો છે ને હું આવી ગયો છું મઢે બેસવા. જોઈ લો મિત્રો, અત્યારનું વાતાવરણ પણ એક નંબર ગજબનું છે. પછી તો મઢેથી હું આવી ગયો ઘરે ચા પીવા, કેમ કે મિત્રો તમને તો ખબર છે ચા વગર તો આપણે હાલે જ નહીં. તો ફાઇનલી આપણે મિત્રો ચા પી લીધો છે ને તમે નવા હોય તો ફોલો કરી નાખો. હમણાં કોઈ ફોલો નથી કરતા હો. પછી તો મને યાદ આવી ગયું કે મઢે ગલગોટાને પાણી પાવાનું છે, તો હું આવી ગયો ફટાફટ મઢે ને હવે ગલગોટાને પાણી પાઈ દઉં. તો મિત્રો હું હવે પાણી પાઉં ત્યાં સુધીમાં તમને એક વાત કહી દઉં કે આપણે ફેસબુકમાં પણ બ્લોગ બનાવી છીએ અને યુટ્યુબમાં પણ, તો એમાં પણ જોવાનું ભૂલતા નહીં. લિંક કોમેન્ટમાં છે પિન કરેલી, ચેક કરી લેજો. અને આ નવા હોય તો ફેસબુકમાં ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ પણ કરી દેજો. પછી તો પડી ગઈ સાંજ એટલે હું ને મારો ભાઈબંધ રાત્રે 10 વાગે આવી જાય હીરા ઘસવા. મને ખબર હતી તમે નહીં માનો એટલે તો આપણે બ્લોગ બનાવ્યો. તો હાલો હવે ગીત સાંભળતા સાંભળતા મળવી હીરા ઘસવા ને. તમને કોઈને તો ખબર જ નહીં હોય ને કે હીરા આમ ઘસાય નહીં. નો ખબર હોય તો જોઈ લો, આમ ઘસાય હીરો. તો હાલો હવે ગીત ચાલુ કરી દઉં ને મળું ફટાફટ હીરા ઘસવા. તો ફાઇનલી હીરા પણ ઘસાઈ જશે ને હું આવી જાઉં છું ઘરે. તો મિત્રો મિની બ્લોગને આપણે અહીં પૂરો કરી દેવી. જો મિની બ્લોગ ગમે તો લાઈક કરજો ને હા ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની બ્લોગમાં.